આજે રામનવમી નિમિત્તે આપ છે જય શ્રી રામ. જય શ્રી રામ. જય શ્રી રામ. મહારાજ આજે રામનવમી છે જી જી. તો એ વિશે આપ કી ફરમાવશો? રામ નવમીનો બહુ મહત્વ છે. હોય. મહત્વ એટલા માટે કે આ દિવસે ભગવાન શ્રી રામનો જન્મદિવસ છે. બરોબર છે. અને આ જન્મદિવસ આપણે સનાતનમાં હોય. એક એનો બહુ મોટો મહત્વ છે. હોય. એટલે એના વિશે વધુ તો બધાય જાણતા હોય એટલે મારે શું કહેવાનું. ના ના, તમે જે કીધો કે રોજ રામનવમી જઈ ફડામત કરો તમે. આ ફડાની વાત નથી. રોજ રામનવમી એટલે આ રામનવમી રામના જન્મદિવસ છે. પરંતુ આપણે એક દિવસ રામ નવમીના ભગવાન શ્રી રામના જે જન્મદિવસનો મહોત્સવ ઉજવીએ ને પછી રામને ભૂલી જઈએ તો એનો કોઈ મતલબ નથી. એટલે કાયમ જે છે એ રામ નવમી જ છે. રામને હૃદયમાં રાખો એટલે રામનવમી જ કહેવાય. સાચી વાત છે, પણ મારા રામમય થઈ જાઓ. હવે ફડામાં કરો તમે રામનવમી. સનાતનને જો જીવિત રાખવો હોય અને સનાતન તો રામમય થઈ જાઓ. રામ બરોબર હે મહારાજ. જી જી. તો દિવાળી આવે, દિવાળી પડવાનો આપે, નવા લુગડા પહેરો. અને રોજ દિવાળી હોય, દિવાળીનો ફિક્સ દિવાળી સિવાય રોજ નવા કપડાં પહેરો. નવા કપડાં એટલે કામ દરરોજ સીવડાવીને પહેરવા આવ્યો નથી. દરેક ન સીવડાવી શકે, પરંતુ આપણે ધોયેલા કપડાં તો પહેરી શકીએ કે નહીં. એનો એક વૈજ્ઞાનિક અને તર્ક છે કે એસ્ટ્રોલોજીક તર્ક છે કે આપણે જે એક દિવસે કપડાં પહેર્યા હોય એ બીજા દિવસે એમાં નેગેટિવ એનર્જી હોય. એટલે એ નેગેટિવ એનર્જી આપણે બીજા દિવસે ટાંગીને ફરતા હોઈએ, એ નેગેટિવ એનર્જી જે છે એમાંથી નીકળી જાય એના માટે એને ધોવા મૂકવા જોઈએ અને ધોયેલા કપડાં પહેરવા જોઈએ. એટલે દરરોજ દિવાળી જેવો જ માહોલ રાખવો જોઈએ. દરરોજ આપણા મનમાં ખુશી હોય, ટેન્શનમાં કોઈ દી ના રહેવું. ફડામત કરો મહારાજ, ફડામત કરો. 12 મહિને રામનવમી એક દી આવે. હંમેશા ઊંચા રાખવા અને દિવાળી જ છે એમ માનીને ચાલવું. મહારાજ તમે મરણ મેં ચાલો છો, અમને દીકા જવાબ ના આવડે તરત તમે દો. પણ કઈ ખોટું કયો કે ભાઈ મેં જે વાત કરી છે એ મહારાજ એ વાત જે છે વ્યવહારિક વાત છે અને ખોટી નથી. ભગવાન ફડા કરવાની વાત જ નથી. તમારે પોતરો જન્મ્યો એવી તારીખ હોય, 12 મહિને એ તારીખ તમે એનો બર્થડે મનાવો. અત્યારે રોજ મનાવો, રોજ કેક લાવવી, એવી જ રીતે રામનવમી છે મહારાજ. ના એવો નથી. ફડામાં કરો. રોજ મનાવો ને. રોજ મનાવો કમ કરીને મેળ પડે. આમ તો હવે જોવા જઈએ ને તો જન્મદિવસ છે અને બીજો જન્મદિવસ આવ્યો એટલે ઉંમરનો 1 વર્ષ ઓછો થયો. એ બધે ફડા કરવાના તમારા ધંધા છે. પણ અને વ્યવહારિક વાત છે. કવિરાજ તમે માની લ્યો, તમે માનીને ચાલો. તમે તર્કશાસ્ત્રી છો, અમોને દીકરો હોય કોઈ આવડે નહીં, તમે તર્ક દો એવા દે. હવે પણ કહેવાનો મતલબ કે દીકરો તમારો પોતરો છે ને, પોતરો જન્મ્યો એ ડેટ હોય, 12 મહિને તમે કહો કે આજે મારે પોતરા બર્થડે છે, પણ રોજ તમે કેક લઈને બેઠા હો તો હાલે. પ્રસંગ છે એ જે છે એ આપણે કેટલા વર્ષ થયા એ ગણતરી માટે છે. બાકી એમાં કાંઈ નથી કે 1 વર્ષ આ તારીખે જન્મ થયો તો ને પછી બીજી તારીખ આવે એટલે એ વર્ષોની ગણતરી ઉંમરની કંઈક એ એના માટે છે. બાકી એ જન્મદિવસ કે એ બધો માનો તો બધો એક સળંગ જ છે, સરખો જ છે. એટલે એમાં વધારે કંઈ કહેવાનું છે જ નહીં. તો ભાઈ અમે થાક્યા બાપુ, તમે હાચા. જય માતાજી. જય માતાજી. જય શ્રી રામ. મહારાજ આજે જય શ્રી રામ નો રામ જન્મદિવસ છે. અયોધ્યામાં આજ મનાવે ને તમે કહો રોજ રામ જન્મદિવસ મેળકી જ પડે ભાઈ. મનાવા તો એક દિવસ જે છે ને આપણે યાદગીરી રાખવા માટે કરી અને વર્ષની ગણતરી કરવા માટે એટલે મનાવવી જ જોઈએ. એમાં હું અસહમત નથી, પરંતુ દરરોજ જે છે એ રામનું નામ લેવો એ રામનવમી જ છે. ચાલો હાલો રામમય. જય શ્રી જય શ્રી સકલ પદાર્થ. જય ભાઈ.